બારદાનની ભીખ માંગી વિરોધ। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શહેરભરમાંથી વેપારીઓની દુકાને જઈ અને મગફળી ભરવાના બારદાનની ભીખ માંગી વિરોધ નોંધાવ્યો। આમ આદમી પાર્ટીએ બે મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં 14 દિવસથી માળિયાહાટીના એપીએમસીમાં બારદાનની અછત હોવાથી ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ હોવાને લઈને વિરોધ કર્યો। બીજો મુદ્દો માળિયાહાટીના તાલુકામાં 165% જેટલો વરસાદ થયો હોવા છતાં પણ ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં ન હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટી અને અનેક લોકો સાથે મળી મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા। માળિયાહાટી તાલુકાના બે મહત્વના મુદ્દા કે 165% કરતાં પણ વધારે વરસાદ થયો છે છતાં પણ માળિયાહાટીના તાલુકાને સહાય ચૂકવવામાં નથી આવી। ને બીજો મુદ્દો, છેલ્લા 14 દિવસથી આ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી બંધ છે। બંધ હોવાનું કારણ માત્ર સરકારશ્રી પાસે બારદાન નથી। તેના ભાગરૂપે આજે અમે માળિયાની બજારોમાં ખેડૂતો માટે ભીખ માંગી અને 157 રૂપિયા ભેગા કરી અને મામલતદારશ્રીને અર્પણ કર્યા છે અને સાથે સાથ ખેડૂતોએ પોતાના 4 કોથળા પણ મોકલાવ્યા છે। એ મામલતદારશ્રીને આપી। વડોદરા